જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો 17 જાન્યુઆરી 2021 થી શરૂ થનારી જે PGVCL ની એક્ઝામ છે એના માટે ખાસ કરીને આપણે ટાર્ગેટ PGVCL આ પ્રકારની એક સિરીઝ સ્ટાર્ટ કરવા જઈએ છીએ અને આ સિરીઝમાં આપણે રીઝનિંગ વિષયના દરેક પેપરમાં પૂછાતા જે 15 માર્ક્સનો રીઝનિંગનો પોર્શન છે એ વ્યવસ્થિત રીતે આપણે કમ્પ્લીટ કરવાનો છે. એટલે કે આ 15 માર્ક્સના પ્રશ્નોમાં કયા કયા પ્રકરણના પ્રશ્નો પૂછાય છે, કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ વ્યવસ્થિત રીતે આપણે એનાલિસિસ કરીને, કારણ કે આપણે જોવા જઈએ તો પ્રીવિયસમાં MGVCL છે, MGVCL, UGVCL અને DGVCL ની જે એક્ઝામો લેવાયેલી છે જુદી જુદી શિફ્ટમાં, એ શિફ્ટમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા હતા, તો એનું સંપૂર્ણ એનાલિસિસ કરીને હવે PGVCL માં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એ પ્રકારની આપણે વ્યવસ્થિત રીતે એનાલિસિસ કરી અને જાણકારી મેળવશું કયા પ્રકરણમાંથી કેવા પ્રશ્નો પૂછાશે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે જો તમારે PGVCL માં સંપૂર્ણ માર્ક્સ મેળવવા હોય, એટલે કે 15 માંથી 15 માર્ક્સ મેળવવા હોય, તો આ જે ટાર્ગેટ PGVCL ની સિરીઝ છે એ સંપૂર્ણ સિરીઝ જોજો. અને આમાં આપણે જે જુદા જુદા પ્રકરણ ધ્યાનમાં લેવાના છે એ પ્રકરણ તમે વ્યવસ્થિત રીતે સમજો અને એ વ્યવસ્થિત સમજ્યા બાદ શોર્ટકટથી તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે કે જેથી કરી અને તમે ટૂંકા ગાળામાં કમ્પ્લીટ કરી શકો છો. તો મિત્રો આપણે પહેલા જોઈએ કે કઈ રીતે કયા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાય છે. હવે આપણે જોઈએ કે કયા કયા ચેપ્ટરની વાત કરીએ તો પ્રકરણની જો વાત કરવામાં આવે તો પહેલા તો તમારે ધ્યાનમાં લેવાનું છે કે કયા પ્રકરણ તમારે ધ્યાનમાં લેવા, મહત્વના પ્રકરણો કયા છે. સૌથી પહેલા આપણે જો વાત કરવામાં આવે તો તમારે મોસ્ટ IMP આપણે જેને કહી શકીએ એવા પ્રકરણોની યાદી બનાવવાની છે. માત્ર 7 પ્રકરણોને તમારે ટાર્ગેટ કરવાના છે અને 7 પ્રકરણોમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પણ તમારે વ્યવસ્થિત ધ્યાનમાં લેવાના છે. સૌથી પહેલું પ્રકરણ ધ્યાનમાં આપણે લઈએ તો એ કોડિંગ ડીકોડિંગ છે મિત્રો. સંકેતો અને ચિહ્નો. કોડિંગ ડીકોડિંગ માંથી આ આગલી પરીક્ષાઓ જોઈ MGVCL છે, UGVCL છે, DGVCL, એનું સચોટ એનાલિસિસ કરી અને એ રીતે આપણે એનાલિસિસ કરીને ખ્યાલ આવે છે કે 2 પ્રશ્નમાંથી હશે. કોડિંગ ડીકોડિંગના કેટલા પ્રશ્ન પાછલી પરીક્ષાઓમાં જે લેવાઈ ગયેલી છે જુદી જુદી શિફ્ટમાં, એમાં દરેક પેપરમાં 15 માર્ક્સમાંથી 2 પ્રશ્ન કોડિંગ ડીકોડિંગના આવેલા છે. એ જ રીતે આપણે જોવા જઈએ તો બીજું પ્રકરણ છે સિરીઝ એટલે કે શ્રેણી. જો મિત્રો ખાસ યાદ રાખજો કે તમારે આ વસ્તુ શું છે તો આ વસ્તુ તમારું આયોજન છે. માત્ર કેવી રીતે કરવું, કારણ કે મોટા ભાગના લોકો બધું ભેગું કરે છે, એકારે બધું વસ્તુ જે છે એ બધા ચેપ્ટરોને વ્યવસ્થિત ધ્યાનમાં લઈએ, વળી પાછી પ્રેક્ટિસ કરે, એટલો બધો આપણી પાસે સમય નથી. આપણે માત્ર શું કરવાનું છે તો અર્જુનની જેમ માત્ર આંખને લક્ષ્ય બનાવવાની છે, માછલીની આંખને વિંધવાની છે. તો ક્યારે આપણે શોર્ટ ટાઈમમાં કરી શકીએ કે આપણી પાસે ટાર્ગેટ સામે હોય તો કરી શકશું. આપણે શ્રેણીની વાત કરીએ તો શ્રેણીમાંથી 3 પ્રશ્નો દરેક પેપરમાં પૂછાયેલા છે શ્રેણી પ્રકરણના. એ જ રીતે ત્રીજું પ્રકરણની જો વાત કરવામાં આવે તો એ છે લોહીના સંબંધો, બ્લડ રિલેશન. બ્લડ રિલેશનની વાત કરીએ તો 2 પ્રશ્ન પૂછાયેલા છે બ્લડ રિલેશનમાં. તો મિત્રો ખાસ યાદ રાખજો કે કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્ન પૂછાય છે, તો એ ચેપ્ટરને કેટલું વેટેજ આપવું, કયો પ્રકાર તમારે ધ્યાનમાં લેવો. એ જ રીતે આપણે જોતા જઈએ ચોથા પ્રકરણની જો વાત કરવામાં આવે તો એ દિશા અને અંતર છે. દિશા અંતરમાંથી પણ 2 માર્ક્સ એટલે કે 2 પ્રશ્નો પૂછાયા હતા. પાંચમું પ્રકરણની વાત કરીએ તો પદાનુક્રમ અને ગોઠવણી, જેને ઇંગ્લિશમાં ઓર્ડર રેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો પદાનુક્રમ અને ગોઠવણીમાંથી પણ 2 પ્રશ્ન પૂછાય છે. હવે આપણે 2 ચેપ્ટર એવા છે કે જે તમારી પાસે વાઇડલી નોલેજ હશે, જુદા જુદા પ્રકરણોનું, જુદા જુદા વિષયોનું બહુ બહોળું નોલેજ હશે તો તમે વ્યવસ્થિત આન્સર આપી શકો છો. અને એ પ્રકરણની વાત કરવામાં આવે તો એક પ્રકરણ છે વર્ગીકરણ અને બીજું પ્રકરણ છે એ સમસંબંધ.
આ બંનેમાંથી પણ બબે પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો જે લેવાઈ ગયેલી યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ ની જે એક્ઝામોની જુદી જુદી શિફ્ટ હતી એનું સચોટ એનાલિસિસ કરી અને આપણે આ તારણ ઉપર આવીએ છીએ કે કુલ આપણે ટોટલ કેટલા પ્રશ્ન પૂછાશે, તો કે કુલ 15 માર્ક્સના 15 પ્રશ્નો આવે છે. એ પ્રશ્નોનું એનાલિસિસ આ રીતે છે. કઈ રીતે, તો તમારે કયા કયા પ્રકરણ ધ્યાનમાં લેવાના છે. કોડિંગ ડીકોડિંગ માંથી જોશો તો મિત્રો 2 માર્ક્સ એટલે કે 2 પ્રશ્નો આવશે. શ્રેણીમાંથી જોશો, શ્રેણી 2 પ્રકારની છે મિત્રો. એક તો તમારે જોવા જશો તો અંક શ્રેણી છે અને બીજી અક્ષર એટલે લેટર શ્રેણી છે, એટલે નંબર અને લેટર. પણ અત્યાર સુધીની એક્ઝામમાં માત્ર જે છે એ અંક શ્રેણીમાંથી એટલે નંબર શ્રેણીમાંથી પ્રશ્ન પૂછાયા છે. લેટર સિરીઝમાંથી એટલે લેટર શ્રેણીમાંથી પ્રશ્ન પૂછાયા નથી. આપણે જોવા જઈએ ત્રીજો પ્રશ્ન, લોહીના સંબંધો. લોહીના સંબંધોમાં મિત્રો જુદા જુદા પ્રકાર આવે છે. તો એમાંથી તમે જોવા જશો તો એક પઝલ ટાઈપનો પ્રશ્ન પૂછાય છે અને એક આલ્ફાબેટ રિલેશનનો પ્રશ્ન પૂછાય છે. તો ખાસ યાદ રાખજો કયા પ્રકારને આપણે ધ્યાનમાં લેવાના છે એ પણ વ્યવસ્થિત તમારે અહીંયા ધ્યાનમાં લેતું જવાનું છે. દિશાંતરની વાત કરવામાં આવે તો સિમ્પલ પ્રશ્ન પૂછાય છે કે કોઈ વ્યક્તિ પોતાના ઘરેથી જે છે એ પૂર્વ દિશામાં જાય છે, ત્યાંથી આટલો આ જમણી બાજુ વળે છે. આવા સામાન્ય પ્રશ્ન પૂછાય છે. તો એવા પ્રશ્ન દિશા અને અંતરમાંથી 2 પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. એમાં એક પ્રશ્ન સામાન્ય દિશાનો છે અને એક પ્રશ્ન છે એ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ મૂવમેન્ટ વાળો પ્રશ્ન આવે છે. કોઈ વ્યક્તિ જે છે એ ક્લોકવાઇઝ મૂવમેન્ટ, એન્ટી ક્લોકવાઇઝ મૂવમેન્ટ એટલે ઘડિયાળની દિશા, ઘડિયાળની વિરુદ્ધ દિશા એની મૂવમેન્ટ વાળો પ્રશ્ન આવે છે. એ જ રીતે પદાનુક્રમ અને ગોઠવણી. પદાનુક્રમ અને ગોઠવણીમાં પણ 2 પ્રકારના પ્રશ્ન પૂછાય છે. એક તો તમારી પાસે કાં તો કોઈ એક સ્પેલિંગ આપેલો હશે અથવા તો કોઈ એક નંબર આપેલો હશે. એને શું કરવામાં આવે છે, તો એના જુદા જુદા નંબર અને જુદા જુદા લેટરને રીઅરેન્જ કરી અને પછી તમને ક્રમ પૂછેલો હશે કે હવે આ અક્ષર અથવા તો આ લેટર કયા ક્રમ ઉપર આવેલો છે મિત્રો. તો આ પ્રકારના પ્રશ્ન પદાનુક્રમમાં પૂછાય છે. વર્ગીકરણ અને સમસંબંધ, આ 2 પ્રકરણ એવા છે કે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. સમસંબંધ એટલે કે એક વ્યક્તિ અથવા તો એક વસ્તુનો બીજી વસ્તુ સાથે કેવી રીતે સંબંધ બતાવવામાં આવેલો છે એવા પ્રશ્ન આવશે. એ પ્રશ્ન કેવા છે હમણાં આપણે મિત્રો ખાસ ધ્યાનમાં લેશું, પણ તમને વેઇટેજ ખ્યાલ આવી જવો જોઈએ. તો તમે જોશો તો 2, 3, 5, 7, 9, 11, 13 અને 15 આ રીતે આપણે 7 જ પ્રકરણ આપણે 7 જ પ્રકરણ આપણે ધ્યાનમાં લેવાના થશે. તો આપણે જોશું કે એ 7 પ્રકરણની જો વાત કરીએ આપણે તો આટલા 7 પ્રકરણ જો તમે માત્ર ને માત્ર તમારે આપવાની છે 8 કલાકનો સમય. જો 8 કલાકનો સમય તમે વ્યવસ્થિત રીતે આપશો તો આ 7 પ્રકરણોમાંથી જે પ્રશ્નો પૂછાય છે એ વ્યવસ્થિત રીતે અને શોર્ટ ટાઈમમાં તમે ગણી શકશો, જેથી કરીને 15 માંથી 15 આપણો ટાર્ગેટ શું છે, તો 15 માંથી 15 માર્ક્સ તમે લઈ આવી શકો છો મિત્રો. ખાસ યાદ રાખજો કે કઈ રીતે, તો તમારે માત્ર 15 દિવસમાં ખાલી 8 જ કલાક આપવાની છે. એટલે આપણે જોઈએ દરરોજની માત્ર 30 મિનિટ. જો 30 મિનિટ આપશો, આપણી આ જે ટાર્ગેટ પીજીવીસીએલ ની સિરીઝ જોશો તો તમારે કોઈ પણ પ્રશ્ન રીઝનિંગ બાબતે નહીં રહે એ હું તમને શ્યોર કરાવું છું. ખાસ યાદ રાખજો મિત્રો. પણ આખી સિરીઝ તમે કમ્પ્લીટ કરજો. સિરીઝમાં આપણે છેલ્લે જે પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરશું, એટલે જેથી કરીને તમને વ્યવસ્થિત ખ્યાલ આવે. આ જ રીતે જે લોકોએ પીઆઈ નું પેપર સોલ્યુશન જોયું હતું, પીઆઈ ના પેપર સોલ્યુશનમાં જે પ્રકારના પ્રશ્નો આપણે ધ્યાનમાં લીધા હતા એ જ પ્રકારના પ્રશ્નો થોડા ઘણા ફેરફાર સાથે મુકાયેલા હતા. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે તમારે આખી સિરીઝ કમ્પ્લીટ કરવાની છે તો તમને 100% ફાયદો થશે. તો આ રીતે એનાલિસિસ કર્યું. હવે એક આપણું ચેપ્ટર રીઝનિંગ નું છે, પણ અત્યાર સુધીના જે પ્રશ્નપત્રો જોયા તે લાસ્ટમાં પૂછાયેલા પ્રશ્નપત્રો જોયા એમાં એ પ્રશ્ન ગણિતમાં પૂછાય છે. અને એ ચેપ્ટરની જો વાત કરીએ તો એ પ્રકરણ આપણું છે એ કેલેન્ડર. મિત્રો યાદ રાખજો, કેલેન્ડરમાં જોવા જાશો તો ડબલ ડેટ વાળા પ્રશ્ન પૂછાય છે. એટલે આમ જોવા જઈએ તો ટોટલ 8, કારણ કે આ આપણા માટે રીઝનિંગ નું જ પ્રકરણ થશે, એટલે આમ જોવા જઈએ તો 8 પ્રકરણ આપણે ધ્યાનમાં લેવાના છે. 8 પ્રકરણ 8 કલાક. દરેક પ્રકરણને માત્ર 1 જ કલાક આપવાની છે. 15 થી 16 દિવસનો સમયગાળો તમારી પાસે હોય તો માત્ર 30 મિનિટનો સમય ડેઈલી આપવાનો થશે મિત્રો. તો આ હતું સચોટ એનાલિસિસ કે કઈ રીતે તમારે પીજીવીસીએલ ને ટાર્ગેટ કરવી. પીજીવીસીએલ માં
15 માંથી 15 માર્ક્સ તમારે કઈ રીતે લેવા મિત્રો? તો હવે એક ખાસ યાદ રાખજો કે આખી સિરીઝને વ્યવસ્થિત રીતે ખાસ અને વ્યવસ્થિત કઈ રીતે પ્રશ્ન આવ્યા હતા, કઈ રીતે જે છે સોલ્યુશન થાય છે, અને જો હજી તમને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું તમને સચોટ માર્ગદર્શન આપીશ. તમારા દરેક પ્રશ્ન મૂંઝવતા પ્રશ્નોનું જે છે એ નિરાકરણ આવી જશે. તો મિત્રો ખાસ યાદ રાખજો, ઘણા લોકો જે છે પ્રશ્ન હોય પણ પ્રશ્ન પૂછતા નથી હોતા. જો તમે પ્રશ્ન પૂછશો તો જ તમારા પ્રશ્નોનું નિરાકરણ આવશે. તો હવે આપણે જોઈએ કે કેવા કેવા પ્રશ્ન પૂછાય છે, કયા પ્રકારના પ્રશ્નો આવે છે, એનું પણ આપણે પ્રકાર સહિત એનાલિસિસ કરેલું છે મિત્રો. તો આપણે જોઈએ, પ્રશ્નની જો વાત કરવામાં આવે તો પહેલો પ્રશ્ન આપણે ધ્યાનમાં લીધો છે કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન. હવે મિત્રો ખાસ યાદ રાખજો, આ શરૂ કરતા પહેલા એક સામાન્ય એક માહિતી આપી દઉં. જો તમે ઘણા લોકોએ જે છે એ કોડિંગ ડીકોડિંગ ના ચેપ્ટરો વ્યવસ્થિત કન્સેપ્ટથી નથી ભણેલા હોતા, તો ઘણાને એમ થાય કે ડાયરેક્ટ તમે અત્યારે ગણશો તો અમને કેમ આવડશે. તો એ બધા મિત્રો માટે હું એક સજેશન આપું છું કે આપણે જે YouTube નું પ્લેલિસ્ટમાં જાશો, એમાં રીઝનિંગ નું પ્લેલિસ્ટ જોશો એટલે 7 ચેપ્ટર તમને મળી જશે. અને 7 ચેપ્ટરમાં તમે જોવા જાશો તો આ જ પ્રકારનું સોલ્યુશન આપણે ત્યાં કરાવેલું છે. પછી એ કોડિંગ ડીકોડિંગ ધ્યાનમાં લ્યો, સિરીઝ પ્રકરણ ધ્યાનમાં લ્યો, લોહીનો સંબંધનું પ્રકરણ ધ્યાનમાં લ્યો, પદાનુક્રમ ધ્યાનમાં લેશો, પછી તમે ધ્યાનમાં લેશો આવા દરેક પ્રકરણને આપણે જોશું, કેલેન્ડરના પ્રશ્નો વ્યવસ્થિત. તો આ દરેક પ્રકરણ છે એ પહેલા ત્યાં જોઈ લેજો, પછી આ વિડીયો, એટલે અત્યારે આ વિડીયોને પોઝ કરી અને પહેલા એ પ્રકરણ જોઈ લ્યો, પછી આ વિડીયો જોશો તો તમને 100% ફાયદો થશે. તો હવે આપણે જોઈએ પહેલો પ્રશ્ન કે આ કયા પ્રકારના, આ પ્રકારના જ પ્રશ્નો પૂછાય છે. તો એનાલિસિસ કરીને વ્યવસ્થિત તમને મૂકેલો છે કે પહેલો પ્રશ્ન એવું કહે છે, સેમ્પલ, એટલે આપણી પાસે કોઈ એક વર્ડ આપેલો છે સેમ્પલ. સેમ્પલને કોઈ એક સાંકેતિક ભાષામાં HZNKOV દ્વારા દર્શાવાય છે. તો હોટેલને સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાય? તો આપણો પ્રશ્નનો જવાબ આપવાનો છે હોટેલને કઈ રીતે દર્શાવાય, એ આપણે જવાબ આપવાનો છે. તો મિત્રો પહેલા તો આની જુદી જુદી શોર્ટકટો છે. કેવી રીતે? તો કે જ્યારે તમારી પાસે કોઈ પણ પ્રશ્ન આવે તો ત્યારે તમારી પાસે શું હોવું જોઈએ? પહેલી વસ્તુ એ શરત એ કે તમારી પાસે આલ્ફાબેટ એટલે કે ABCD જેને આપણે કહીએ, ABCD ના રેન્ક એટલે કે ક્રમ, શરૂઆતનો ક્રમ અને અંતનો ક્રમ. જોજો મિત્રો, વ્યવસ્થિત માર્ગદર્શન છે, વ્યવસ્થિત ધ્યાનમાં લેશો તો તમને ઝડપથી અને શોર્ટ ટાઈમમાં સોલ્યુશન મળી જશે. શરૂઆતનો ક્રમ અને અંતનો ક્રમ ડાયરેક્ટ માઇન્ડમાં હોવા જોઈએ. બીજી વસ્તુ, આ બે વસ્તુ હશે એટલે હવે હું જે મેથડ આપું છું એ તમને ક્લિયર થઈ જશે. હવે જ્યારે કોઈ પ્રશ્ન આવે ત્યારે તમારે શું જોવાનું? ત્યારે તમારે એ જોવાનું થશે કે જે પહેલો લેટર આપેલો છે, જે પ્રશ્ન પૂછ્યો છે એમાં, અને જે આપણી પાસે કોડ આપેલો છે એમાં પહેલો લેટર આપેલો છે, એ બેની સરખામણી કરવાની તમારે. આ બંનેની સરખામણી કરવાની તમારે. કઈ રીતે સરખામણી કરશો મિત્રો? તો એની આપણે સ્ટેપ છે, યાદ રાખજો. એના સ્ટેપ છે, યાદ રાખજો. પહેલું સ્ટેપ આપણે એ ધ્યાનમાં લેવાનું થશે કે ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ લેટર છે કે નહીં એ જોઈ લેવાના. વિરુદ્ધ લેટર જોજો મિત્રો, ખાસ યાદ રાખજો. જો આ સ્ટેપને ફોલો કરશો તો ક્યારેય ભૂલે નહીં પડે અને પ્લસ શોર્ટ ટાઈમમાં ક્વેશ્ચન થઈ જશે. વિરુદ્ધ લેટર કેને કહેવાય? જેમ કે આપણે જોઈએ કે એ છે એનો વિરુદ્ધ લેટર કયો થઈ જશે? તો કે Z થઈ જશે. એ જ રીતે B છે એનો વિરુદ્ધ લેટર કયો થઈ જશે? તો કે Y થઈ જશે. C છે એનો વિરુદ્ધ લેટર કયો થઈ જશે? તો કે X થઈ જશે. આ રીતે આપણે આમ જોવા જાશું તો આ ઓપોઝિટ લેટર્સ તરીકે ઓળખાય છે. આ ઓરિજિનલ છે, ઓરિજિનલના ઓપોઝિટ આ થશે. કદાચ આ ઓપોઝિટ આપ્યું હોય તેનું ઓરિજિનલ આ, એટલે એકબીજાના શું થાય? તો કે વિરુદ્ધ લેટરો થાય. તો જ્યારે તમને પ્રશ્ન આપેલો હોય ત્યારે તમારે જોવાનું કે આ ઓપોઝિટ લેટર છે કે નહીં એ. તો તમે જોવા જાશો તો S ઓરિજિનલમાં તમે જોવા જાશો તો 19 ઉપર હોય અને રિવર્સ થી ગણતરી કરો તો 19 ઉપર શું આવે છે? તો કે H આવે છે. તો મિત્રો આ તમને ઘણા લોકોને પ્રશ્ન ઉદ્ભવતો હોય કે આ કેવી રીતે ધ્યાનમાં લેવું, તો એ વસ્તુ તમને ડાયરેક્ટ આવડવી જોઈએ. મેં પહેલા કીધું તમને આટલું ક્લિયર હોવું જોઈએ તો તમને ઝડપથી આન્સર મળી શકે છે. આ બધી આની શોર્ટકટો છે. તો હવે આપણે જુઓ, પહેલું જ આપણું સ્ટેપ છે, યાદ રાખજો. જો આ પહેલા સ્ટેપને તમે ધ્યાનમાં લેશો તો જ તમારો પ્રશ્ન વ્યવસ્થિત આન્સર મળી શકે છે. કે સ્ટેપ પહેલું વિરુદ્ધ લેટર છે કે નહીં ચેક કરી લેવાના, એટલે ફટાફટ તમને આન્સર મળી જશે. તો તમે જોયું કે અહીં આપણી પાસે S છે અને અહીં આપણી પાસે H છે, એટલે એનો અર્થ એવો કે શું થઈ ગયું? ઓપોઝિટ લેટરોમાં આવે છે. બીજું આપણે સામાન્ય જોવા જઈએ તો અહીંયા કયો છે? તો કે અહીંયા A આપેલો છે.
અને અહીંયા કયો આપેલો છે તો કે ઝેડ આપેલો છે. તો એનો અર્થ એવો થયો એ અને ઝેડ જોયું તમે એકબીજાના વિરુદ્ધ લેટરો છે તો તમને ડાયરેક્ટ મળી જાય છે. જો મિત્રો હું તમને સમજાવું છું કેવી રીતે ગણવું અને સમજાવતી વખતે તમારે પૂરતું ધ્યાન આપવાનું છે. ઘણા લોકો એમ થાય કે સમજાવવામાં આટલો સમય જાય છે પણ સમજવામાં સમય જાય, પણ જ્યારે તમે ક્વેશ્ચન સમજી લેશો એટલે તમે ફટાફટ તમારી રીતે પ્રશ્ન ગણશો. જો હું મારી રીતે ફટાફટ પ્રશ્ન ગણી નાખું કે એસ નો એચ થાય, એનો એ ઝેડ થાય, આવી રીતે આપણે ગણતરી કરીએ તો એચ પાછું છે એનો એસ આવે, પછી ઓ છે તો એ એલ આવે, આવી રીતે તમને ફટાફટ કરવા માંડું તમને ખબર નહીં પડે. પણ એટલું યાદ રાખજો હું તમને જે સમજાવું છું, જે વેમાં લઈ જાઉં છું, રસ્તા ઉપર કેવી રીતે ચાલવું એ શીખડાવું છું, પછી તમે દોડી શકો છો. તો આ રીતે આપણે જોયું કે એનો ઝેડ થયો, આ બધા ઓપોઝિટ લેટરો છે. લાસ્ટ જોઈ લઈએ આપણી પાસે ઈ આપેલો છે, ઈ નો ઓપોઝિટ વી થાય તો અહીં આપેલું છે ઈ નો ઓપોઝિટ વી આપેલો છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે ઓપોઝિટ લેટર છે એવું આપણને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે ધ્યાનમાં લઈએ હોટેલ છે એના ઓપોઝિટ લેટરો આપણે ધ્યાનમાં લેવા હોય તો એચ નો ઓપોઝિટ લેટર એસ થશે. પછી એ જ રીતે તમે જોવા જાશો ઓ નો ઓપોઝિટ લેટર એલ થશે તો એસ એલ વાળા ઓપ્શન તમે જોવાનું થશે. ટી નો ઓપોઝિટ લેટર જોવા જઈએ તો જી થશે, એસ એલ જી. તો એસ એલ જી વાળા ઓપ્શન છે એટલે આ છેલ્લા બે ઓપ્શન કેન્સલ થાય છે આપણી પાસે અત્યારે. પછી આપણે જોવા જઈએ ઈ નો ઓપોઝિટ લેટર વી છે તો ઈ નો ઓપોઝિટ લેટર વી એટલે ઓપ્શન કયો આવી જશે આપણી પાસે તો ઓપ્શન આપણો આવી જશે બી ઓપ્શન થઈ જશે. તો આ રીતે ફટાફટ કઈ રીતે ગણવું એના માટેના સ્ટેપ છે. તો મિત્રો હું તમને ક્વેશ્ચન સોલ્વ કરીને નથી બતાવતો પણ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવો એનું લોજિક આપું છું. તમે જોશો તો ક્વેશ્ચન સોલ્વ તો બધા કરે છે, તમે પણ કરો છો, ઘણી બધી બુક્સમાં પણ ક્વેશ્ચન આ ડાયરેક્ટ સોલ્વ કરેલા છે, પણ એ ક્વેશ્ચનને સોલ્વ કેવી રીતે કરવો એ જ આપણે આ સિરીઝમાં શીખવાનું છે. પૂરી સિરીઝ તમે જોશો આ જે પીજીવી ટાર્ગેટ પીજીવીસીએલ સિરીઝ વ્યવસ્થિત જે જોશે એ પરીક્ષામાં જાશે તરત જ એ ક્વેશ્ચનના 15 માર્ક્સના ક્વેશ્ચન વ્યવસ્થિત સોલ્વ કરી શકશે. તો મિત્રો ફરીથી જોઈ લઈએ. હજી ઘણા લોકોએ જો એબીસીડી એટલે કે આલ્ફાબેટ ન ખ્યાલ હોય તો બે વખત પ્રયત્ન કરજો. ઘણા લોકો લખી લે છે પણ લખવામાં શું છે સમય બગડતો હોય છે. લખવાને બદલે જો તમને ડાયરેક્ટ યાદ હોય કે શરૂઆતના એટલે કે ઓરિજિનલ રેન્ક આપણી પાસે કયા છે એ, પછી એ રીતે જોવા જઈએ કે રિવર્સ એટલે એન્ડના અંતના રેન્ક કયા છે એ તમને ખ્યાલ હોવા જોઈએ. પછી સ્ટેપ પહેલું છે જ્યારે તમે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે તમારે એટલું જોવાનું છે, શું જોવાનું છે તો કે સ્ટાર્ટ કરવાનું વિરુદ્ધ લેટરથી. એટલે અહીંયા આપેલો છે એનો વિરુદ્ધ લેટર છે કે નહીં ચેક કરી લેવાનું, કારણ કે આ ટાઈપ્સના પ્રશ્ન આવતા હોય ત્યારે પહેલું સ્ટેપ તમારું આ હોવું જોઈએ. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારી. તો અહીંયાથી આપણને ફટાફટ આન્સર મળી ગયો કે આ રીતે જવાબ મળે છે તો આપણે આન્સર આપી શકીએ છીએ. જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કયા પ્રકરણનો છે એ જોઈએ. બીજો પ્રશ્ન મિત્રો, આ બીજા પ્રશ્નની જો વાત કરીએ તો શ્રેણી પ્રકરણ. અને શ્રેણીમાં મેં તમને વાત કરી મિત્રો કે જ્યારે ખાસ વસ્તુ યાદ રાખજો કે 3 માર્ક્સનું વેઇટેજ છે અને અહીંયા કઈ શ્રેણી પૂછાશે તમને તો કે અંક શ્રેણી. કઈ શ્રેણી ધ્યાનમાં લેવી થશે તમારે? અંક શ્રેણીના પ્રશ્નો પૂછાય છે. લેટર સિરીઝ ના પ્રશ્નો તમારે અહીંયા આવતા નથી કારણ કે અત્યાર સુધીની શિફ્ટમાં પૂછાયેલા નથી. જો આવશે તો કેવી રીતે કરવું એનું આપણે સોલ્યુશન વ્યવસ્થિત આપી દેશું. તો અહીંયા જો અંક શ્રેણી આવતી હોય તો અંક શ્રેણીના જુદા જુદા પ્રકાર છે, એ કેવી રીતે સોલ્વ કરવી એ આપણે ધ્યાનમાં લેતા જઈએ. અહીંયા આપણી પાસે શ્રેણી આપેલી છે. પહેલા તો તમારે શું જોવાનું થશે? શ્રેણીને તમારે ધ્યાનમાં લેવાની. શ્રેણીને ધ્યાનમાં લેશો એટલે પહેલું સ્ટેપ આનું આવું છે, યાદ રાખજો. શ્રેણીમાં તમે ધ્યાનમાં લેશો એટલે ફર્સ્ટ સ્ટેપ તમારે ધ્યાનમાં લેવાનું છે. શ્રેણી કેવા ક્રમમાં છે મિત્રો યાદ રાખજો, શ્રેણી કેવા ક્રમમાં. જો મિત્રો જે લોકો નવા વિદ્યાર્થીઓ છે, જે લોકોએ કોઈ દિવસ જે છે એ આપણો લેક્ચર જોયો નથી, એ લોકો માટે ખાસ સૂચના કે આપણા યુટ્યુબના પ્લેલિસ્ટમાં જાશો ત્યાં તમને શ્રેણી પ્રકરણનું વ્યવસ્થિત રીતે આખું જે છે એ કન્સેપ્ટથી અને શોર્ટકટથી માહિતી આપેલી છે, જેથી કરી અને તમે વ્યવસ્થિત રીતે પછી તમે આ ક્વેશ્ચન સોલ્વ કરશો એટલે મારે તમને સમજાવવું પણ નહીં પડે, ફટાફટ તમે આન્સર લઈ આવી શકશો. આ નવા હોય એના માટે આ કન્સેપ્ટ કેવી રીતે આવે છે એ સમજાવું છું, પછી આપણે આ સમજાવવાની જરૂર નથી રહેતી. તો આપણે જોઈએ સ્ટેપ પહેલું, શ્રેણી કેવા ક્રમમાં છે. પહેલું સ્ટેપ તો તમારે એટલું જોવાનું શ્રેણી કેવા ક્રમમાં છે. શ્રેણી આપણે જોવા જઈએ તો બે આપણી પાસે શક્યતા રહેશે. એક તો આપણે જોશું કે ચડતો ક્રમ હોઈ શકે છે અને બીજું હોઈ શકે છે એ ઉતરતો ક્રમ હોઈ શકે છે. આ બે માંથી કોઈ પણ એક. હવે આ કયા ક્રમમાં છે એ આપણે નક્કી કરવાનું થશે. તો જો 5 થી 7 થી 28 થી 34 થી 72 થી ક્વેશ્ચન માર્ક, એટલે આનો અર્થ એવો થયો કે આ કેવા ક્રમમાં હશે? ચડતા ક્રમમાં.
તો જો ચડતા ક્રમમાં હોય તો તમારી પાસે શક્યતાઓ ધ્યાનમાં લેવાની છે. કઈ શક્યતાઓ આવી શકે છે? જો ચડતા ક્રમમાં આપવામાં આવે તો એક શક્યતા આવશે એ ગુણાકાર વાળી શક્યતા હશે, અને બીજી શક્યતા જે આવશે એ હશે સરવાળા વાળી હોઈ શકે છે. તો જો આ બે વસ્તુ તમારા મગજમાં હોય તો ક્લિયર થઈ જશે. તો મિત્રો એટલું હશે તો તમને ફટાફટ ક્લિયર થઈ જશે કે હવે શ્રેણી કેવી આપેલી છે. જો મિત્રો કન્સેપ્ટ સમજજો, કારણ કે જ્યાં સુધી કન્સેપ્ટ નહીં સમજાય ત્યાં સુધી તમે ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો. તો હવે આપણે જોયું કે આપણી પાસે જે આપેલું છે એ 5 7 આ ચડતા ક્રમમાં છે. તો ગુણાકાર કે સરવાળો. હવે એમાં આપણે સ્ટેપ છે, જો પાસેની સંખ્યાનો તફાવત વધુ હોય તો ગુણાકાર હશે, તફાવત ઓછો હશે તો સરવાળો હશે. હવે આપણે જોવા જઈએ ધીમે ધીમે તફાવત કેવો થતો જાય છે? મોટો. ઓછો તફાવત અને મોટો તફાવત આ બેને ધ્યાનમાં લેવાનો છે. તો હવે જોવા જઈએ તો હવે તમને ક્લિયર કરો 5 અને 7 આ બે વચ્ચે કેવો તફાવત છે? તો હું એમ બોલી શકું છું કે આ ઓછો તફાવત છે આ બંને વચ્ચે. બબેની હું અત્યારે સરખામણી કરું છું મિત્રો. જો કન્સેપ્ટ સમજો, કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ પછી શોર્ટકટ ક્લિયર થશે. હવે આપણે જોઈએ આ બે વચ્ચે શું છે? તો કે ઓછો તફાવત હોય તો આપણી પાસે શક્યતા કઈ હોઈ શકે? તો કે ઓછો તફાવત હશે એટલે શક્યતા છે આપણી સરવાળાની. શક્યતા કેની છે? આપણી સરવાળાની શક્યતા છે. તો આ યાદ રાખજો, ઓછો છે તફાવત એટલે સરવાળો હશે. તો હવે આપણે જોવા જઈએ કેટલા પ્લસ થયા છે? તો આપણને ક્લિયર થાય છે કે 2 પ્લસ થાય છે. પછી આપણે જોવા જઈએ હવે પછીના બે વચ્ચે કેટલો તફાવત? તો આપણે એમ કહી શકીએ કે આને વધુ તફાવત કહી શકીએ. આને શું કહી શકીએ છીએ? વધુ તફાવત કહી શકીએ આ બંને વચ્ચે. જો વધુ તફાવત હોય તો શક્યતા કઈ છે એ ચેક કરો. તો જો વધુ તફાવત આપેલો હોય તો તમને કીધું જ છે વધુ તફાવત હોય તો શું હશે? તો કે ગુણાકાર હશે. વધુ તફાવત હશે તો શું હશે? ગુણાકાર હશે. તો હવે મિત્રો યાદ રાખો કે કેટલો ગુણાકાર હોઈ શકે છે? તો કે 7 અને 28 એને ગુણ્યા કેટલા થાય? તો કે 4 થશે. હવે આ બે સ્ટેપ ઉપરથી તમે માત્ર ને માત્ર આ શોર્ટકટ યાદ રાખજો, જ્યાં સુધી તમને શોર્ટકટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી ક્લિયર નહીં કરી શકો. તો અહીંયા આપણે એવું છે કે બે ઉપરથી તમને ખબર પડે કે અહીંયા 2 છે 4 છે. હવે હું અંકો લખી નાખું છું પહેલા. હવે અંકની વાત કરું તો કેટલા આવી શકે છે? કે 6 આવે. પછી સરવાળો થાય છે ગુણાકાર એ પછી જોઈ લેશું. અને પછીની જો વાત કરવામાં આવે તો પછી કેટલા આવે? તો કે 8 આવે. અને પછી એની અંકની વાત કરવામાં આવે તો કેટલા આવે? તો કે પછી 10 આવે. આપણને અંક ખબર પડી ગયા. હવે આપણે શું કર્યું છે કે સરવાળો ગુણાકારી. કેમ? તો કે આ શોર્ટકટના આધારે. યાદ રાખજો આ શોર્ટકટના આધારે તમે નક્કી કરી લીધું છે કે કઈ રીતે તમારે નક્કી કરવાનું છે કે કેવી શ્રેણી આપેલી છે અને કેવી રીતે સોલ્વ કરવી. તો આપણને એટલું ક્લિયર થઈ ગયું છે અહીંયા. તો હવે આપણે ધ્યાનમાં લેતા જઈએ કે કેવી રીતે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો પ્લસ ઇન્ટુ, હવે અહીંયા બે વચ્ચે તફાવત ઓછો હોવાથી આપણે પ્લસ કરી શકીએ છીએ. 28 + 6 એટલે 34. કારણ કે આ તફાવત કેવો છે? તો કે આ તફાવત ઓછો બતાય છે આપણને. હવે જ રીતે આ તફાવત કેવો બતાય છે આપણને? આ તફાવત વધુ બતાય છે આપણને. તો વધુ બતાતો હોય તો શું થઈ જશે? તો કે ગુણાકાર થઈ જશે. હવે આ બે વચ્ચે તો હવે સિક્વન્સ થઈ ગઈ પ્લસ ઇન્ટુ. તો હવે શું થવું જોઈએ? પ્લસ થવું જોઈએ. તો 272 માં 10 પ્લસ કરો એટલે જવાબ કેટલો આવે આપણો? 282 આપણો આન્સર આવે. તો જો મિત્રો જે લોકો 2020 ના ખેલાડી બનવા માંગે છે એ લોકોએ પેલા ટેસ્ટ ક્રિકેટ રમવું પડશે. ટેસ્ટ ક્રિકેટ રમ્યા બાદ વન ડે ક્રિકેટ કઈ રીતે રમાય છે એ રીતે રમવાનું, પછી ફાસ્ટ 2020 તમે રમી શકો છો. પહેલા તો તમને બેટ પકડતા આવડવું જોઈએ કે કઈ રીતે બેટ પકડાય છે. પછી તમને એટલું ખ્યાલ આવવું જોઈએ કે ફાસ્ટ બોલરમાં કઈ રીતે રમાય છે, સ્પિન બોલરમાં કઈ રીતે રમાય છે. પછી તમે નિષ્ણાત બની જાઓ પછી તમને 2020 ની ટીમમાં લેવામાં આવશે. તો આટલું યાદ રાખજો કે કેવી રીતે તમારે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવાનું છે. કન્સેપ્ટથી વ્યવસ્થિત ધ્યાનમાં લેશો અને વ્યવસ્થિત ધ્યાનમાં લઈ અને જો ક્વેશ્ચન સોલ્વ કરશો તો માત્ર 5 થી 7 સેકન્ડનો પ્રશ્ન છે. તો આ રીતે જે લોકોને કન્સેપ્ટ સમજાઈ ગયો હશે એ લોકો ઝડપથી આન્સર મેળવી શકે છે. તો આ રીતે આપણો આન્સર કયો થશે? 282 આન્સર હોવાથી ઓપ્શન આપણે બી આપી શકીએ છીએ. હવે આપણે જોઈએ આ જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન કયા પ્રકરણનો છે. નેક્સ્ટ ક્વેશ્ચનની જો વાત કરવામાં આવે તો લોહીનો સંબંધ. લોહીના સંબંધની જો વાત કરીએ મિત્રો તો આ લોહીનો સંબંધ છે પઝલ ટાઈપનો લોહીનો સંબંધ છે. કોયડા સ્વરૂપનો લોહીનો સંબંધ. જો કોયડા સ્વરૂપે લોહીનો સંબંધ આપેલો હોય તો એનું એક કન્સેપ્ટ છે. શું છે? તો કે તમારી પાસે જે કોયડા સ્વરૂપે જે પ્રશ્ન આપેલો હોય એમાં ઇન્વર્ટેડ કોમામાં છે. યાદ રાખજો ઇન્વર્ટેડ કોમામાં જે માહિતી છે એ ધ્યાનમાં લેવાની થશે તમારે. ઇન્વર્ટેડ કોમામાં માહિતી આપેલી હોય એને તમારે ટાર્ગેટ કરવાનો થશે
તો આ માહિતીને તમે ધ્યાનમાં લેશો એના ઉપરથી જ આપણે પ્રશ્ન ધ્યાનમાં લેવાનો થશે. હવે આ માહિતીમાં શું આપેલું છે, કેને આપેલું છે એ. હવે આમાં આપણી પાસે બે પક્ષકારો હશે. બે પક્ષકારોની જો વાત કરીએ તો એક પક્ષકાર છે એ બોલનાર હશે અને બીજો પક્ષકાર છે એ સાંભળનાર હશે. આટલી વસ્તુ ઉપર ધ્યાન રાખજો. એક પક્ષકાર બોલનાર છે ને એક પક્ષકાર સાંભળનાર. બોલનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિને 50% લાગુ પડે છે વાક્ય, અને સાંભળનાર છે એને 50% વાક્ય લાગુ પડશે, જે ઇન્વર્ટેડ કોમામાં છે એ. હવે બોલનાર એવા શબ્દો બોલે, મારા, મારો, મારી, આવા શબ્દો જ્યારે આવે, મારું, આવા શબ્દો જ્યારે આવે તો એનો અર્થ એવો કે બોલનારને લાગુ પડે છે. યાદ રાખજો, આ કન્સેપ્ટ, આ શોર્ટકટ જો વ્યવસ્થિત તમારા મગજમાં આવી જશે તો વ્યવસ્થિત રીતે તમે ક્લિયર કરી શકો છો. કારણ કે મોટા ભાગના પ્રશ્નોમાં ગૂંચવાતા હોય તો એ ચેપ્ટર છે આપણું બ્લડ રિલેશન. પીઆઈની પરીક્ષામાં જે બ્લડ રિલેશનનો પ્રશ્ન પૂછાયો તો એ મોટા ભાગના ગૂંચવાયા, અને આપણે વ્યવસ્થિત સોલ્યુશન કરી અને વ્યવસ્થિત સમજાવેલું છે, છતાં પણ ઘણા લોકો ગૂંચવાય છે. પણ એ ક્યારે? જો તમને વ્યવસ્થિત કન્સેપ્ટ ક્લિયર નથી એટલા માટે. હવે આપણે જોઈએ કે અહીંયા આપણી પાસે કોણ છે, તો કે એક પુરુષ તરફ આંગળી ચીંધીને એક સ્ત્રીએ કહ્યું. હવે આપણને એટલું ખબર પડી ગઈ છે કે સ્ત્રીએ કહ્યું એટલે સ્ત્રી શું થઈ જાય છે, તો કે બોલનાર થાય છે. આ બોલનાર છે. અને કેના વિશે બોલે છે, તો કે આના વિશે બોલે છે, એટલે આના, આ વ્યક્તિ વિશે બોલે છે. તો આપણને આટલું ખ્યાલ પડી ગયો કે બોલનાર કોણ છે અને કેના વિશે બોલાય છે. આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે એટલું ધ્યાનમાં લેવાનું છે કે જે વ્યક્તિ બોલે છે એ ક્લિયર કરવાનું છે. તો એ વ્યવસ્થિત આપણે ક્લિયર કરીએ. આપણે હવે જ્યારે આ માહિતી આપેલી હોય ત્યારે તમારે શું જોવાનું છે, તો કે એક સ્ત્રી વ્યક્તિ છે એ બોલે છે. સ્ત્રી છે એટલે કે આપણે સર્કલ વડે બતાવશું સ્ત્રીને. એ શું કહે છે? તે એટલે કોણ? આ પુરુષ. ધારો કે આ પુરુષની જો વાત કરવામાં આવે, આ વ્યક્તિ પુરુષ છે, એટલે કે મેલ, આ પુરુષ. આ સ્ત્રી આ પુરુષ વિશે કહે છે. શું કહે છે? તે મારા ભાઈના પિતાની. હવે મારા ભાઈના પિતાની એવું કોણ કહે છે? સ્ત્રી કહે છે. હવે આપણે ધ્યાનમાં લઈએ, જો આપણે જુદી જુદી જે છે એ જનરેશન બતાવી હોય તો આ રીતે બતાવશું. હવે આ સ્ત્રી એવું કહે છે, સ્ત્રીના ભાઈ, એટલે આનો ભાઈ કોઈ વ્યક્તિ હશે, એમના પિતા, એટલે ઉપરની પેઢી થઈ જશે એમના પિતા. તો આ બંનેના પિતા થઈ ગયા, આ સ્ત્રીના પિતા, એના ભાઈના પિતા. તો યાદ રાખજો, તે મારા ભાઈના પિતાની, એટલે સ્ત્રીના ભાઈના પિતાની પત્ની, એટલે એના પિતાની પત્ની, એટલે સ્ત્રીને શું થઈ જશે, તો કે માતા થઈ જશે. એટલે એનો અર્થ એવો કે આ બંને એના માતા પિતા થયા, આ બંને એના સંતાનો. એટલે સ્ત્રી માટે આ ભાઈ, આ પિતા, આ થશે માતા. હવે આપણે એમ કે છે પિતાની પત્નીના બહેન, એટલે આની બહેનની જો વાત કરવામાં આવે, પિતાની પત્નીના બહેન, એટલે આની બહેન હશે. એટલે એનો અર્થ એવો છે, સ્ત્રી છે એની માતા, એની માતાની બહેન એટલે શું થશે, તો કે માસી. એની બહેનના પતિ, એટલે બહેનના પતિ એટલે આ શું થઈ જશે, તો કે આ વ્યક્તિ થઈ જશે માસા. યાદ રાખજો, આ કોણ થઈ જશે? માસા. આ સ્ત્રી માટે આ શું થઈ જશે? માસા. માસાના સસરા છે. જોજો, હજી ક્લિયર કરજો. તે મારા ભાઈના પિતાની, એના ભાઈના પિતાની પત્નીની બહેનના પતિના સસરા છે. એના સસરા એટલે આપણે ધ્યાનમાં લઈએ કે આ વ્યક્તિના સસરા છે. આ એ વ્યક્તિના સસરા હોય એટલે એનો અર્થ એવો થશે કે આ વ્યક્તિ માટે, એના માસી માટે શું થઈ જશે? એ પિતા. માસીના પિતા હોય તો એના માતાના પણ પિતા હોય. હવે જો આને સસરા થતા હોય તો આ વ્યક્તિને સસરા થશે, આ વ્યક્તિને સસરા થશે. હવે એનો અર્થ એવો થશે, આ વ્યક્તિ જે છે એક પુરુષ છે. આ જે પુરુષ બતાવવામાં આવ્યો છે પ્રશ્નમાં, એ વ્યક્તિ આ છે. એ પુરુષ શું કહે છે, તો તે પુરુષનો સ્ત્રી સાથે શું સંબંધ, એટલે એ પુરુષ સ્ત્રીને શું થાય. ઘણા લોકોને પ્રશ્નમાં અહીંયા મૂંઝાય છે કે જ્યારે આવું વાક્ય આપેલું હોય ત્યારે કેનો સંબંધ કેની સાથે પૂછ્યો છે એ ઘણા લોકોને પ્રશ્નમાં ક્લિયર નથી થતું હતું. તો એક જ સેન્ટેન્સ યાદ રાખજો, આવું યાદ રાખવાનું, પ્રથમ વ્યક્તિ એ બીજા વ્યક્તિને શું થાય.
આ વસ્તુ ઉપર ધ્યાન રાખજો. પ્રથમ વ્યક્તિએ બીજા વ્યક્તિને શું થાય, જો આ કન્સેપ્ટ હશે એટલે તમને ક્લિયર થઈ જશે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે આવી રીતે તમારે પ્રશ્નો ધ્યાનમાં લેવાના થશે. તો આ રીતે આ ક્લિયર થઈ ગયું બધાને. હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે એટલે પ્રથમ વ્યક્તિ એટલે કોણ છે, તો કે આ પ્રથમ વ્યક્તિ થયો આપણા માટે. અને બીજી વ્યક્તિ કોણ છે આપણા માટે, તો કે બીજી વ્યક્તિ એટલે સ્ત્રી થઈ આપણા માટે. તો કે એનો અર્થ એવો, પ્રથમ વ્યક્તિ બીજી વ્યક્તિને શું થાય, એટલે સ્ત્રી માટે શું થશે, આ પિતા. પિતાને સસરા થયા, કારણ કે માસાના સસરા છે એટલે પિતાના સસરા અને માતાના પિતા. એટલે શું કહી શકીએ, તો કે ઓપ્શન નાના બતાવી શકીએ. શું આવશે, નાના આવશે. તો મિત્રો આ જ રીતે જ્યારે પ્રશ્ન તમને આપેલો હોય તો કેવો કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ, જો દરેક કન્સેપ્ટ ક્લિયર કરાવતો જાઉં છું, કેવી રીતે કન્સેપ્ટ તમારે ધ્યાનમાં લેવા. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણે આ ક્વેશ્ચનની જો વાત કરવામાં આવે તો આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, દિશા અને અંતરનો. દિશા અંતરની જો વાત કરવામાં આવે તો તમારી પાસે દરેક દિશાનું જ્ઞાન હોવું જોઈએ, દિશાનું નોલેજ હોવું જોઈએ. યાદ રાખજો મિત્રો કે કયા પ્રકારની દિશા કઈ રીતે સોલ્વ થશે. તો એક સિમ્પલ વસ્તુ છે, દિશાનું જ્ઞાન કઈ રીતે, તો ઘણા લોકો ગોખતા હોય છે, પણ ગોખવાને બદલે તમે ખાલી એટલું ધ્યાન રાખો કે તમે જ્યાં પણ બેઠા હોય, તમારી સામે ગમે ત્યારે પ્રશ્નપત્ર હોય કે બુક હોય કે ગમે તે હોય, તમારે એટલું યાદ રાખવાનું, તમારી સામેની જે દિશા છે એ શું યાદ રાખવાની, ઉત્તર દિશા. યાદ રાખજો, તમે બેઠા છો એ સેન્ટર છે એવું ગણવાનું. તમારી જે સામેની દિશા હોય, યાદ રાખજો તમારી કઈ દિશા, સામેની દિશા છે, એટલે આ દિશા આવશે એ કઈ આવશે, તો કે આ આવશે આપણા માટે ઉત્તર દિશા. ગમે ત્યારે પછી તમારી પાછળ એટલે કે બેક સાઈડની જે દિશા છે એ હંમેશા દક્ષિણ દિશા યાદ રાખવાની. એટલે તમારી બેક સાઈડની જે દિશા છે એ દિશા તમારે શું યાદ રાખવાની, તો કે દક્ષિણ દિશા, સાઉથ. આ બે વસ્તુ ક્લિયર. હવે ગમે ત્યારે તમે બેસશો એટલે તમારી પાસે એક જ વસ્તુ ક્લિયર હશે, શું, તો કે તમે જ્યારે બેઠા હોય તો એક્ઝેક્ટ તમારી સામે છે એ ઉત્તર હશે, એક્ઝેક્ટ તમારી બેકમાં છે એ કઈ હશે, તો કે દક્ષિણ હશે. હવે તમારે એટલું જોવાનું કે જમણી અને ડાબી. ઘણા લોકોને પ્રશ્ન ઉદ્ભવે, ગમે ત્યાં તમે બેઠા હોય, ગમે ત્યાં તમે બેઠા હોય, પ્રશ્ન તમે ગણો છો, યાદ રાખજો પ્રશ્ન તમે ગણો છો એટલે તમારી જમણી દિશા હંમેશને માટે, તમારા પ્રશ્નપત્રમાં તમે ગણતરી કરો છો ત્યારે જમણી દિશા હંમેશા કઈ હશે, તો કે પૂર્વ હશે. કઈ હશે, પૂર્વ. એ જ રીતે ડાબી દિશા હંમેશને માટે તમારી કઈ હશે, તો કે પશ્ચિમ હશે. આટલું ક્લિયર. જો મિત્રો હજી આ કન્સેપ્ટ બહુ વાઇડલી છે, જો હજી ઘણા લોકોએ જે છે આપણા વિડીયો ન જોયા હોય તો યુટ્યુબમાં જોઈ અને દિશા અંતરનો તમે વિડીયો જોશો ત્યાં તમને કન્સેપ્ટ બહુ વ્યવસ્થિત ક્લિયર થઈ જશે. પછી આ પ્રશ્ન ધ્યાનમાં લેજો. 100% હું તમને કહું છું કે તમે પ્રશ્ન માત્ર ને માત્ર 10 થી 12 સેકન્ડમાં તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો છો. તો આ રીતે આપણે આટલી ક્લિયર થઈ ગઈ. હવે જે વચ્ચેની દિશાઓ છે એ દિશાની જો વાત કરવામાં આવે, આ વચ્ચેની દિશાઓ આપેલી છે, એ દિશાઓની જો વાત કરવામાં આવે તો બધી દિશાઓ છે એ પેટા દિશા કહેવાય. હવે આમાં મુખ્ય બે દિશાઓ હોય, ઉત્તર અને દક્ષિણ, એની હાડે જોડાયેલી હોય એટલે આને શું કહી શકીએ, તો આને કહીશું આપણે નોર્થ ઈસ્ટ. આને શું કહેવામાં આવે છે, નોર્થ ઈસ્ટ કહેશું આપણે, એટલે કે ઉત્તર પૂર્વ. તો એ જ રીતે આપણે આને શું કહેશું, નોર્થ વેસ્ટ. એટલે બેયમાં મુખ્ય દિશા ને ઉત્તર દિશા લેવાની થશે, અને અહીંયા બે જગ્યાએ મુખ્ય દિશામાં કઈ દિશા લેવાની થશે, દક્ષિણ દિશા. તો હવે એ ધ્યાનમાં લેવા જઈએ, દક્ષિણ એટલે શું થઈ જશે આને, તો કે સાઉથ વેસ્ટ. અને આ કઈ થઈ જશે આપણા માટે, તો આ થઈ જશે સાઉથ ઈસ્ટ. તો આ ચાર દિશાઓ તમને ક્લિયર હોવી જોઈએ. આટલું ક્લિયર થઈ ગયું. હવે તમારી પાસે શું હોવું જોઈએ, તો તમારી પાસે એટલું જ્ઞાન હોવું જોઈએ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. જ્યારે તમે ધ્યાનમાં લેતા હોય ત્યારે ઘડિયાળની દિશા અને વિરુદ્ધ દિશા. હવે જો કોઈ પણ ઘડિયાળ હોય એ કઈ રીતે મૂવમેન્ટ કરે, તો કે આ કાંટો આ રીતે છે એટલે આ રીતે આગળ ચાલે, એટલે આનો અર્થ એવો કે આ રીતે આગળ જાય. જો આ રીતે આ ઘડિયાળ આગળ જતી હોય તો એનો અર્થ એવો થશે, એને કહેવામાં આવે છે ક્લોકવાઇઝ ડાયરેક્શન, એટલે એને કહેવામાં આવે છે ઘડિયાળની દિશામાં. યાદ રાખજો આને શું કહેશું, ઘડિયાળની દિશામાં. તો ઘણા લોકોને આ પ્રશ્ન મૂંઝવતું હોય છે, કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરવો. હવે એ જ રીતે તમે ધ્યાનમાં લેશો તો આ જ રીતે આપણે ધ્યાનમાં લેશું તો જે આ ઘડિયાળ આ રીતે આગળ વધતી હશે એટલે એનો અર્થ એવો થશે કે જો ઘડિયાળ આ રીતે જશે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા કહેશું આપણે, આને શું કહેશું, એન્ટી ક્લોકવાઇઝ.
એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા. આ બે કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ક્લિયર કરી શકો છો મિત્રો. તો જો આ વ્યવસ્થિત સમજાઈ ગયું. હવે આપણે એટલું ધ્યાનમાં લેવાનું છે કેવી રીતે પ્રશ્નને સોલ્વ કરવો મિત્રો. તો યાદ રાખજો, પ્રશ્ન પેલા વ્યવસ્થિત ધ્યાનમાં લઈ લઈએ. પેલા આપણે જોવાનું થશે. હવે જો એક પ્રશ્ન બીજો કે જ્યારે તમને પ્રશ્નમાં એવું કીધું હોય કે કઈ બાજુ મુખ રાખીને બેઠા છે એવું સ્પષ્ટ ન હોય ત્યારે તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે ઉત્તર દિશા. કઈ બાજુ મુખ રાખીને બેઠા હોય? ઉત્તર દિશામાં. જો પ્રશ્નમાં સ્પષ્ટ ન હોય ત્યારે મુખ કઈ બાજુ છે એ સ્પષ્ટ ન હોય, પણ અહીંયા સ્પષ્ટ કીધું એક વિદ્યાર્થી દક્ષિણ દિશા તરફ મુખ, એટલે સ્પષ્ટ કહી દીધું છે દક્ષિણ દિશા. જો આવું ન કીધું હોત, ખાલી એમ કીધું હોત કે એક વિદ્યાર્થી જે છે એ એક લાઈનમાં ઊભો છે, ખાલી આટલી માહિતી આપી હોત કે એક વિદ્યાર્થી એક લાઈનમાં ઊભો છે, તો એનો અર્થ એવો થાત કે એ શું થઈ શકે? તો કે એ આન્સર આવે ઉત્તર દિશામાં ઊભો છે, કાંઈ નથી કીધું એટલે. હવે આનો અર્થ એવો થશે કે દક્ષિણ દિશામાં ઊભો છે. ક્યાં ઊભો છે? દક્ષિણ દિશામાં. તો મુખ દક્ષિણ દિશામાં હોય એટલે એનો અર્થ એવો થશે કે દક્ષિણ દિશામાં મુખ રાખીને એક વ્યક્તિ ઊભો છે. તો મિત્રો જોજો, અહીંયા વ્યવસ્થિત રીતે આપણે ધ્યાનમાં લેતા જઈએ. એક વ્યક્તિ છે એ મુખ કઈ બાજુ આપેલું છે? તો કે અહીંયા ઊભો છે, એનું મુખ આપેલું છે એ દક્ષિણ દિશામાં આપેલું છે. એટલે આ રીતે સાઉથમાં આપેલું. તમને મેં પહેલા કીધું તમે જ્યારે ગણતા હોય ત્યારે તમારી નીચેની સાઈડ એટલે દક્ષિણ દિશા. હવે એમ કહે છે જો વિદ્યાર્થી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 167.25 ડિગ્રી અને ઘડિયાળની દિશામાં 27.25 ડિગ્રી ફરે, એટલે પેલા તમારે કઈ રીતે ધ્યાનમાં લેવાનું છે? તો કે ઘડિયાળની દિશામાં 167.25 ડિગ્રી, સોરી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો આટલું ક્લિયર, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. હવે જો જ્યારે બે દિશા આપેલી હોય ને ત્યારે શું કરાય કે બાદબાકી કરી નાખાય, અને જે વધુ દિશા હોય ને એને આપણે ધ્યાનમાં લઈ લેવાય. વધુ દિશા હોય એને આપણે ધ્યાનમાં લઈ લેવાય. તો હવે આપણે જોવા જઈએ તો ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે આપણે એને કહી શકીએ છીએ એન્ટી ક્લોકવાઇઝ વધુ છે, તો એમાંથી શું બાદ કરી નાખશું? ક્લોકવાઇઝ માઇનસ કરશું. એન્ટી ક્લોકવાઇઝ કેટલી છે? તો કે 167.25. આ લખવાની જરૂર નથી મિત્રો, ડાયરેક્ટ ખ્યાલ આવવો જોઈએ. અને ક્લોકવાઇઝ કેટલી છે એટલે કે ઘડિયાળની દિશામાં કેટલી છે? તો કે 77.25. હવે જો આ બે બાદ કરવામાં આવે તો જવાબ આવશે 90 ડિગ્રી. જવાબ આવી જશે કેટલો ડિગ્રી? 90 ડિગ્રી. તો આ ડિગ્રી કેને કેવી એ યાદ રાખજો. સર્કલ જ્યારે આપેલું હોય ત્યારે સર્કલ 360 ડિગ્રીનું હોય. આ સર્કલ કેટલા ડિગ્રીનું હોય? 360 ડિગ્રીનું હોય. તો હવે વિચાર કરો, 360 ડિગ્રીના જો 4 ભાગ પાડવામાં આવે, જો 4 ભાગ પાડવામાં આવે તો કેટલા કેટલા ડિગ્રી થાય? 90 ડિગ્રી થશે. તો આનો અર્થ એવો કે આ બધા 90 ડિગ્રી. અત્યારે આ વ્યક્તિ જોવા જઈએ તો કઈ બાજુ મુખ રાખીને છે? તો તમને એમ કહે છે કે દક્ષિણ બાજુ મુખ રાખીને ઊભો છે એવું કીધું છે. હવે જો આ બેની અસર આપવામાં આવે એટલે આપણે કેટલું આપવાનું છે? 90 ડિગ્રી. પણ 90 ડિગ્રી એટલે હવે કયું વધશે આપણી પાસે? તો કે એન્ટી ક્લોકવાઇઝ જે વધુ હતું એ વધશે આપણી પાસે. એન્ટી ક્લોકવાઇઝ વધે છે. હવે એન્ટી ક્લોકવાઇઝ વધે 90 ડિગ્રી એટલે માત્ર ખાલી અહીંથી આપણે 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે આ રીતે જવાનું. તો જો ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે આ રીતે આપણે જતા હોઈએ. તો આ કન્સેપ્ટ ક્લિયર હશે તો ક્લિયર થશે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે એટલે વ્યક્તિ અત્યારે આ દિશા ઉપર આવે, કારણ કે 90 ડિગ્રી મૂવમેન્ટ લેવાની છે. તો તમારા પુસ્તકમાં આ દિશા એટલે કઈ આવી જશે? તો કે પૂર્વ દિશા આવી જશે. માત્ર આટલો જ પ્રશ્ન છે, આટલી જ ગણતરી. એના માટે કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આનાથી પણ વધારે કન્સેપ્ટ ક્લિયર થશે આપણે યુટ્યુબના લેક્ચરમાં. તો મિત્રો ખાસ યાદ રાખજો કઈ રીતે કેવી રીતે વ્યવસ્થિત ધ્યાનમાં લેવાનો છે પ્રશ્ન. જો આ કન્સેપ્ટ ક્લિયર થાય એટલે હવે ગમે ત્યારે આ પ્રશ્ન આવે તો તમારે આ વસ્તુ ક્લિયર નથી કરવાની. હવે માત્ર આટલા સ્ટેપમાં આ ગણતરી નથી કરવાની, સીધે સીધું માઇન્ડમાં આવવું જોઈએ. 167 માંથી 77 એટલે વધે 90. 90 એટલે 90 ડિગ્રી, પણ મોટું કયું છે? તો એન્ટી ક્લોકવાઇઝ. જો અહીંયા હોય તો એન્ટી ક્લોકવાઇઝ ક્લિયર થઈ જશે. બસ આટલો જ જવાબ છે. તો આના માટે આપણે મેં પહેલાય કીધું કે જો તમારે 20-20 મેચ રમવો હોય તો તમારે પહેલા બેટ પકડતા શીખવું પડે. પછી આપણે જોઈએ કે કયા પ્રકારની પીચ છે એ પણ ધ્યાનમાં લેવી પડે. પછી તમે વ્યવસ્થિત એમાં સ્કોર કરી શકો છો. તો આ રીતે આપણે જોઈએ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. આનો પ્રશ્નનો જવાબ આવશે પૂર્વ. પૂર્વની જો વાત કરીએ તો ઓપ્શન થઈ જશે આપણો સી ઓપ્શન. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે પદાનુક્રમનો છે મિત્રો. પદાનુક્રમ અને ગોઠવણી. પદાનુક્રમ અને ગોઠવણીમાં જો આ પ્રશ્ન આવે, મેં તમને પહેલાય કીધું હતું કે પદાનુક્રમ અને ગોઠવણીમાં શું આવે છે? તો કે જે શબ્દ આપેલો હોય, ઇંગ્લિશનો એક વર્ડ આપેલો હશે, તો આ વર્ડની વાત કરીએ, એ વર્ડના શું થશે? તો કે લેટર્સને એટલે કે અક્ષરોની ગોઠવણી, ફરીથી ગોઠવણી કરવાની.
અક્ષરોની ફરીથી ગોઠવણી કરવાની છે. તો આવી રીતે હોય ત્યારે એની શરત જોવાની. તો ઘણા લોકોને ક્લિયર થઈ જવું જોઈએ શરત શું છે. તો આપણે જોઈ લઈએ, ફટાફટ ક્લિયર થઈ જશે. મોબાઈલ આ શબ્દ આપેલો છે. શબ્દમાં તમામ વ્યંજનો, ઇંગ્લિશમાં જોવા જઈએ તો કોન્સોનન્ટ કહીએ. વ્યંજનો એટલે કહીએ આપણે કોન્સોનન્ટ. તો વ્યંજનોના સ્થળે મૂળાક્ષરમાં તેમના પછી, યાદ રાખજો, તેમના પછી આવતા અક્ષરો. હવે જે વ્યંજન આપેલા હોય એમાં એના પછી આવતા અક્ષરો આપણે ધ્યાનમાં લેવાના. તો આપણી પાસે વ્યંજન કયા છે? તો કે આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ વ્યંજન આપણી પાસે છે એ કયો છે? તો એક તો આપણી પાસે એમ છે એ વ્યંજન છે. પછી આપણે જોવા જઈએ બી છે એ વ્યંજન છે આપણી પાસે. પછી જોવા જઈએ એલ છે એ આપણી પાસે વ્યંજન છે. હવે આપણે જોઈએ અને તમામ સ્વરો એટલે વોવેલ જેને આપણે કહી શકીએ છીએ, સ્વરોના સ્થાને મૂળાક્ષરમાં તેમની પહેલાના આવતા અક્ષરો આપણે લેવાના થશે. પહેલા આપણે જોવા જઈએ આપણી પાસે સ્વરો કયા છે? તો ઓ, પછી જોઈએ આઈ અને ઈ. તો મિત્રો પહેલા તો તમને એટલું ખબર પડી જોઈએ કે વોટ ઇઝ કોન્સોનન્ટ એન્ડ વોટ ઇઝ વોવેલ, એટલે કે કયા કયા આપણી પાસે શું કોન્સોનન્ટ એટલે શું અને વોવેલ એટલે શું, એ તમને પહેલા ખ્યાલ હોવું જોઈએ. તો હવે આપણે એમાં અસર આપવાની છે. શું? તો કે વ્યંજનોમાં એના પછી આવતો અક્ષર આપણે જોઈએ. તો એમ છે એના પછી કયો આવે? તો કે એન આવે. બી છે એના પછી કયો આવે? તો કે સી આવે. અને ઈ છે એના પછી કયો આવે? તો કે એફ આવે. એ જ રીતે આપણે હવે જોવા જઈએ તો આપણી પાસે સ્વરોની પહેલાની વાત કરીએ. ઓ છે તો ઓ ની પહેલા કયો આવશે? તો કે ઓ ની પહેલા એન આવશે. આઈ ની પહેલા કયો આવશે? તો કે એચ આવશે. સોરી, અહીંયા આપણી પાસે ઈ ની બદલે આપણે ધ્યાનમાં લેવાનું થશે પહેલા કોન્સોનન્ટ એલ આપણેલો છે. એલ પછી શું આવે? એમ આવે. એ જ રીતે આપણી પાસે ઈ છે, ઈ આપણા માટે શું થઈ જશે? તો કે ઈ આપણા માટે સ્વર થઈ જશે. સ્વર પહેલા ઈ પહેલા શું આવે? તો કે ડી આવે. તો મિત્રો આટલા લેટર થઈ ગયા. હવે આને શું કરવાનું છે? હજી આપણી પાસે જુદી જુદી જે છે માહિતી છે અને ત્યારબાદ બધા અક્ષરોને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાના છે. એટલે આને આલ્ફાબેટના ક્રમમાં ગોઠવવાના. જો આને આલ્ફાબેટના ક્રમમાં ગોઠવવામાં આવે, જો આને આલ્ફાબેટના ક્રમમાં ગોઠવવામાં આવે તો શું થશે? તો સૌથી પહેલા કયો આવે? તો કે સી આવે. પછી કયો આવે? તો કે ડી આવે. પછી કયો આવશે? એચ આવશે. પછી કયો આવે? એમ આવે. અને પછી એન એટલે 2 વખત એન છે, એ રીતે મૂકી શકીએ. તો આ રીતે આપણે ગોઠવી શકીએ છીએ. હવે આપણે એમ કીધું જમણી બાજુથી ચોથો અક્ષર. તો મેં હમણાં જ તમને કીધું મિત્રો, જ્યારે દિશાંતર ભણતા હોય ત્યારે જમણી એટલે કઈ થશે? તમારી જમણી. તમે પરીક્ષામાં બેઠા છો, અહીંયા બેઠા છો, તમારું ધ્યાન આ બાજુ છે, તો આ તમારી કઈ થઈ જશે? આ જમણી થઈ જશે. આ કઈ થઈ જશે? તો કે આ ડાબી થઈ જશે. આટલું ક્લિયર હોવું જોઈએ. આટલું તમને ક્લિયર હોવું જોઈએ. તો હવે જમણી બાજુથી કેટલામો લેવાનો છે? ચોથો અક્ષર. તો 1 2 3 ને 4 એટલે જવાબ આપણો કયો આવી જશે? તો કે એચ આન્સર આવશે. આપણો કયો આન્સર આવશે? એચ. એચ આન્સર આવતો હોવાથી આપણે ઓપ્શન કયો આપી શકીએ છીએ? બી ઓપ્શન આપી શકીએ છીએ મિત્રો. તો મિત્રો બહુ સરળ છે કેવી રીતે પ્રશ્નો તમારે ધ્યાનમાં લેવા. જો આ વ્યવસ્થિત તમને ક્લિયર હશે તો જ તમે પરીક્ષામાં સ્કોર કરી શકશો. ને આપણો ટાર્ગેટ છે 15 આઉટ ઓફ 15. જો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે જ્યારે પ્રશ્ન સોલ્વ કરતા હોય ત્યારે તમારે વ્યવસ્થિત ધ્યાનમાં લેવાનું છે. જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણે જોઈએ તો આ પ્રશ્ન છે વર્ગીકરણનો પ્રશ્ન છે. અને મેં પહેલા કીધું મિત્રો કે જ્યારે વર્ગીકરણ પ્રશ્ન આવે, વર્ગીકરણનું ચેપ્ટર આવે ત્યારે દરેક સબ્જેક્ટમાંથી પૂછાય છે. પણ અત્યાર સુધીની શિફ્ટની વાત કરીએ, યુજીવીસીએલ છે, એમજીવીસીએલ છે, ડીજીવીસીએલ છે, તો એમાં વર્ગીકરણ પૂછાણું છે એ કયું પૂછાણું છે? તો કે લેટરનું વર્ગીકરણ. કેનું પૂછાણું છે? તો કે લેટર્સ ક્લાસિફિકેશન, લેટરનું વર્ગીકરણ ધ્યાનમાં લેવાનું. હવે તમને આટલું ખ્યાલ હોવો જોઈએ કે આમાં અલગ કયો પડે છે. શું ધ્યાનમાં લેવાનું છે? આપેલા વિકલ્પોમાંથી એવો વિકલ્પ પસંદ કરો કે જે શબ્દ, અંક, અક્ષરની જોડી અલગ પડતી હોય. તો આપણે આમાં શું અલગ પડે છે એ તમને કેવી રીતે ખબર પડે? તો પહેલા તો તમને એટલું ખ્યાલ આવી જવો જોઈએ કે આ શું છે. તો મને એટલું જોઈને ખ્યાલ આવે છે કે મેં પહેલા જ હમણાં તમને કીધું હતું કે સ્ટેપ આપણે જ્યારે આપણે જ્યારે કોડિંગ ડીકોડિંગની વાત કરી હતી, આલ્ફાબેટની વાત કરી હતી, તો આ શું છે? તો કે આ વિરુદ્ધ લેટરો છે, વિરુદ્ધ અક્ષરો છે. વિરુદ્ધ શું છે? અક્ષરો છે. વિરુદ્ધ અક્ષરોની જો વાત કરવામાં આવે તો આપણે જોઈએ કે આઈ આપેલો છે. આઈ નો ઓપોઝિટ કયો થઈ જશે? આર. એટલે એનો અર્થ એવો થશે આઈ શરૂઆતથી વાત કરવામાં આવે ને આઈ ની, તો શરૂઆતથી આઈ 9મો થાય. અને
જો ઝેડ થી આલ્ફાબેટ કરવામાં આવે, ઝેડ છે, વાય છે, એક્સ છે, એ રીતે તમે જોવા જાઓ તો આર કેટલામો થશે? તો આર 9મો થશે. આ રીતે તમે છે. તો હવે ક્યુ અને જે, તો આ પણ આપણે જોવા જઈએ તો શરૂઆતથી 17મો છે એ ક્યુ છે અને અંતથી જો ગણતરી કરવામાં આવે તો જે છે એ 17મો થશે. એ જ રીતે જોઈએ કે છે તો એ શરૂઆતથી 11મો આવે છે અને પી છે એ શરૂઆતથી કેટલામો આવે છે, સોરી અંતથી કેટલામો આવે છે? 11. એટલે આ બધી જોડીઓ કેવી બતાવી છે? તો કે સરખી. હવે એચ ની વાત કરીએ તો શરૂઆતથી 8 છે. એચ છે એ કેટલો છે? તો કે શરૂઆતથી 8 છે. હવે ઓ ની વાત કરીએ તો ઓ અંતથી 8 નથી, અંતથી 8 ઉપર જોવા જઈએ તો એસ આવવો જોઈએ. અંતથી 8 ઉપર કયો આવે? એસ આવે. તો ઓ ની વાત કરીએ તો ઓ અંતથી જોવા જાશો એટલે 12 નંબર ઉપર તમને બતાશે. કયા નંબર ઉપર બતાશે? 12 નંબર ઉપર તમને બતાશે. એટલે એનો અર્થ એવો કે આ ઓપ્શન અલગ પડે છે એટલે આનો અર્થ એવો થઈ જશે કે આપણે આન્સર આપી શકીએ છીએ, ડી આન્સર આપી શકીએ છીએ. તો બહુ સરળ છે મિત્રો. જ્યારે જ્યારે કન્સેપ્ટ ક્લિયર હશે તો આ કન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમે પ્રશ્નના જવાબ આપી શકો છો. અને જો તમને માત્ર 8 જ કલાકમાં જો 15 માર્ક્સ રીઝનિંગના મળતા હોય તો તમને એટલું યાદ રાખજો કે આ 8 કલાકમાં જે કન્સેપ્ટ ક્લિયર માહિતી છે એ વ્યવસ્થિત સમજવી જરૂરી છે. પછી ગમે તેટલી તમે પ્રેક્ટિસ કરો. અને હું તમને એટલું જ કહું છું, એનાલિસિસ કરીને આપેલું છે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. હજી આપણે સિરીઝના કન્ટિન્યુ લેક્ચરો આવતા જ હશે. જે કન્ટિન્યુ લેક્ચરો આવતા હોય એ બધા લેક્ચરો ખાસ ધ્યાનમાં લેજો તમે. જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. ફરીથી જોઈએ તો સમસંબંધનો પ્રશ્ન છે. સમસંબંધના પ્રશ્નની જો વાત કરવામાં આવે તો પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને એવો વિકલ્પ મૂકો કે જે પ્રથમ જોડીમાં આપેલ તર્કને લાગુ પડતો ન હોય. એટલે આપણે એટલું યાદ રાખવાનું છે, અલગ પડતો વિકલ્પ. અલગ પડતો વિકલ્પ. કયો વિકલ્પ અલગ પડે છે એ ધ્યાનમાં લેવાનું છે. તો હવે તમારે એટલું જોવાનું કે આના કન્સેપ્ટ જુઓ. ચેર એટલે આપણે ગુજરાતીમાં જોવા જઈએ તો ખુરશી થશે અને વુડ એટલે ગુજરાતીમાં જોવા જઈએ તો લાકડું થશે. તો હવે જો આ બેનો સંબંધ પેલું આપણને આપેલું હોય ને એ શું આપેલું હોય? તો પેલું આપણી પાસે હોય ને એ આપણા માટે એક્ઝામ્પલ હોય, ઉદાહરણ તરીકે મૂકેલું હોય. અને આ ઉદાહરણને આપણે ચેક કરવાનું કે એમાં કેવો સંબંધ છે. આ સંબંધ સ્પષ્ટ થશે પછી જ તમે વ્યવસ્થિત આન્સર આપી શકો છો. જો આ સંબંધ જ્યાં સુધી સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી તમે આન્સર આપી શકતા નથી. હવે આપણે જોવા જઈએ કે આપણી પાસે પ્રશ્ન આપેલો છે મિરર, એની સાથે કયો જોડાયેલો, આવું તર્ક કયું થાય ઓપ્શનમાંથી? મિરર એટલે ગુજરાતીમાં જોવા જઈએ તો અરીસો. મિત્રો એક કહેવત છે કે તમારે વિશ્વના શ્રેષ્ઠ વ્યક્તિ સાથે મળવું હોય, વિશ્વના શ્રેષ્ઠ વ્યક્તિને જોવું હોય તો તમે ખુદ અરીસા સામે ઊભા રહી જાજો જે વિશ્વનો શ્રેષ્ઠ વ્યક્તિ છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કેવી રીતે તમારે આન્સર આપવાનો છે. તો અરીસો એની સાથે જોડાયેલું ટેબલ છે, આપણી પાસે ઓપ્શન ટેબલ. અરીસા ને ટેબલ, જેમાં આપણે ખુરશી લાકડું એટલે શું થશે? તો આપણે એમ કહી શકીએ છીએ આ શું થશે? રો મટીરિયલ, કાચો માલ. લાકડું શું થશે? લાકડું કાચો માલ. વુડ ઇઝ એ રો મટીરિયલ એન્ડ ચેર ઇઝ એ મેન્યુફેક્ચર, એટલે કે એમાંથી બનેલી પ્રોડક્ટ છે ખુરશી. એવી જ રીતે જોવા જઈએ તો અરીસો આપણી પાસે શું આપેલું છે? સોરી, મિરર એટલે શું થશે? અરીસો. અરીસો શું થશે? પ્રોડક્ટ થશે. શું થશે? પ્રોડક્ટ થશે, મેન્યુફેક્ચર થશે. તો એનું રો મટીરિયલ શું? શું ટેબલમાંથી અરીસો બને? શું પ્લાસ્ટિકમાંથી અરીસો બને? જો મિત્રો પ્લાસ્ટિકની ફ્રેમ હોય, ઘણા એમ કે અમારા ઘરે અરીસો છે પ્લાસ્ટિકનો, પણ પ્લાસ્ટિકની તો ફ્રેમ હોય છે. પ્લાસ્ટિક સામે ઊભા રહેજો, તમે કોઈ દિવસ તમારો ચહેરો જોઈ શકશો? નહીં જોઈ શકો, કારણ કે એ તો માત્ર શું છે? ફ્રેમિંગ છે, સારું ડિઝાઇનિંગ કરેલું છે. હવે આપણે જોવા જઈએ સ્ટીલ. સ્ટીલમાંથી ન બને, બને શેમાંથી? તો કે ગ્લાસ એટલે કાચ થશે. એટલે એનું રો મટીરિયલ શું થઈ જશે? કાચ. એટલે આપણો આન્સર શું આવી શકે છે મિત્રો? ડી ઓપ્શન થશે. તો આટલું તમને ક્લિયર હોવું જોઈએ, સ્પષ્ટ માહિતી હોવી જોઈએ કે શું કેવી રીતે આપવામાં આવેલું છે. તો આવી રીતે આ સમસંબંધનો પ્રશ્ન છે. એ જ રીતે જોઈએ નેક્સ્ટ. હવે મેં પહેલા હમણાં તમને કીધું એનાલિસિસ કરતી વખતે મિત્રો મેં તમને શું કીધું? તો એક પ્રશ્ન પૂછાશે કેલેન્ડરમાંથી, પણ આ પ્રશ્ન કઈ જગ્યાએ આવે છે મિત્રો? તો કે આ પ્રશ્ન એ આવશે એ ગણિતમાં આવશે. શેમાં આવશે? મેથ્સમાં પૂછાશે, ગણિતમાં પૂછાશે. પણ આપણે ભણવાનું છે રીઝનિંગમાં. હવે જો આની વાત કરીએ આપણે તો આ પ્રશ્ન આપેલો છે ડબલ ડેટ વાળો પ્રશ્ન આપેલો છે. ડબલ ડેટની જો વાત કરવામાં આવે તો શું કહે છે?
1 જાન્યુઆરી 2024, 1 જાન્યુઆરી 2024 ના રોજ મંગળવાર હોય તો 1 જાન્યુઆરી 2028 ના રોજ કયો વાર એટલે કે 2028 ના વર્ષમાં કયા દિવસે આવે? 1 જાન્યુઆરી 2028 ના વર્ષમાં કયા દિવસે? દિવસે એટલે વારે પૂછ્યું છે. તો મિત્રો જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે શું કરવાનું? તો એક ક્વેશ્ચન છે, સોરી એક કન્સેપ્ટ છે. શું? તો કે વર્ષના બે પ્રકાર આવે. વર્ષના કેટલા પ્રકાર આવે? બે પ્રકાર આવે છે. એક વર્ષ કહેવાય જેને સામાન્ય વર્ષ, નોર્મલ યર, એમાં કેટલા દિવસો હોય? 365. અને બીજું કયું આવે છે? તો કે લીપ યર, એના કેટલા આવે છે? તો કે 366. હજી જો મિત્રો આ લીપ યર ને નોર્મલ યર નો કન્સેપ્ટ બહુ ડિટેલમાં ભણવું હોય તો કેલેન્ડરનું પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ લેશો એટલે તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જશે. હવે આપણે જોઈએ કે કેવી રીતે પ્રશ્ન આપેલો છે. હવે નોર્મલ યરમાં આપણે જોવા જઈએ તો 52 અઠવાડિયા પૂરા હોય. 52 અઠવાડિયા ગણો ને એટલે એનો અર્થ એવો થાય 364 દિવસ થાય. પણ એક દિવસ વધારાનો હોય. કેટલા દિવસ વધારે હોય? એક દિવસ વધારે હોય. એવી જ રીતે એ જોવા જાશો તો કેટલા દિવસ વધારે થશે? 2 દિવસ વધારે થશે. કેટલા દિવસ વધારે થશે? 2 દિવસ લીપ વર્ષમાં. લીપ વર્ષ કેને કહેવું? લીપ શતાબ્દી કેને કહેવી? બધાય કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. એના માટે જ હું એટલા માટે જ કહું છું જે લોકો ચેનલ પર નવા છે, મારો પહેલો લેક્ચર જોવે છે, એ લોકો આગળના મારા લેક્ચરો કમ્પ્લીટ કરી લે પછી જો આ જોવામાં આવશે આ પ્રશ્ન તો તમે ફટાફટ તમે આન્સર આપી શકશો. કન્સેપ્ટ સમજવાની જરૂર નહીં પડે. હવે જ્યારે આવું આપેલું હોય ત્યારે તમારે શું કરવાનું? તો તમારે માત્ર એટલું ધ્યાનમાં લેવાનું કે જે પ્રશ્ન આપેલો છે એ ક્યાંથી આપેલો છે? તો કે 1 જાન્યુઆરી 2024. હવે આ વર્ષ પૂરું ક્યારે થાય? તો કે 31 ડિસેમ્બર 2024. જો પેલા કન્સેપ્ટ સમજી લેજો. હવે એ શું આપ્યો છે તમને? પેલો આપ્યો છે મંગળવાર આપ્યો છે. પેલો કયો આપેલો છે? તો કે મંગળવાર. હવે જો આ મંગળવાર આપેલો હોય તો એટલું જોવાનું વર્ષ કયું છે. તો વર્ષ ખબર પડી જવું જોઈએ. 2024 નું વર્ષ હોવાથી આ 24 જે છે 4 વડે ડિવાઈડ થાય છે એટલે લીપ વર્ષ કહેવાય. લીપ વર્ષ હોય તો વધારાના 2 દિવસ આવે. વધારાના 2 દિવસ આવે એટલે આપણે એટલું યાદ રાખવાનું આ કન્સેપ્ટ આખી ગણતરી છે. ગણતરી પ્રમાણે તમારે એટલું જ ધ્યાનમાં રાખવાનું. લીપ વર્ષમાં શું ધ્યાનમાં રાખવાનું? તો કે લીપ વર્ષ જ્યારે આપેલું હોય, લીપ વર્ષ જ્યારે આપેલું હોય ત્યારે એક જ કન્સેપ્ટ કે જે વારે વર્ષ શરૂ થાય તેના પછીના વારે પૂરું થાય. આ એક કન્સેપ્ટ ક્લિયર કરજો. લીપ વર્ષમાં શું થશે? જે વારે ચાલુ થયું એના પછીના વાર એટલે છેલ્લો દિવસ કયો? એના પછીનો વાર. એટલે એનો અર્થ એવો થશે મંગળવાર હોય તો એ કયો વાર હશે? તો કે અહીંયા હશે બુધવાર. 31 તારીખે કયો વાર હશે? બુધવાર. તો હવે આમાંથી નોર્મલ યર તમે ફટાફટ કરી શકો. કેવી રીતે નોર્મલ યર થાય? તો જો નોર્મલ યર નો કન્સેપ્ટ તમારે ધ્યાનમાં લેવો હોય તો શું થાય? તો જે વારે શરૂ થયું હોય, જે વારે શરૂ એ જ વારે પૂરું. આ કન્સેપ્ટ જો મિત્રો આ કન્સેપ્ટ ક્લિયર હશે તો ક્લિયર થશે. નોર્મલ યર જે વારે શરૂ એ જ વારે પૂરું. લીપ યર જે વારે શરૂ એના પછીના વારે પૂરું. તો આટલું યાદ રાખવાનું થશે. હવે જો આ રીતે આટલું ક્લિયર થઈ ગયું હવે તમને એવું ખબર હોવી જોઈએ કે એના પછીના વર્ષની તારીખ જોઈએ 1/1/2025 થઈ જશે. પછી આપણે જોવા જઈએ 1/1/2026. જો હવે આખી ગણતરી નથી કરતો હું. પછી 1/1/2027 અને આપણે જોઈ છે 1/1/2028. હવે આપણે છેલ્લા દિવસો નથી લખવા. છેલ્લા દિવસો લખવા નથી. શું કરવું છે? તો આ મંગળવાર હોય વિચારી લ્યો અહીંયા કયો આપણી પાસે વર્ષ છે? તો કે 24 નું વર્ષ હતું એટલે શું થઈ ગયું આપણા માટે? તો 24 નું વર્ષ હતું એટલે આપણા માટે થઈ ગયું લીપ વર્ષ. લીપ વર્ષ હોય તો અંતિમ દિવસ કયો હશે? આના પછીનો દિવસ. કેવો દિવસ હશે? આના પછીનો દિવસ એટલે બુધવાર. પણ મેં કન્સેપ્ટ કીધો કે જો આને આ પાછો વાર લેવો હોય તો જો લીપ વર્ષ હોય તો કેટલા દિવસ ઉમેરી દેવાના તમારે? 2 દિવસ. તો આમાં 2 દિવસ ઉમેરી દો. મંગળવારમાં 2 દિવસ ઉમેરો. મંગળ 2 દિવસ ઉમેરો એટલે કયો વાર આવે? તો કે ગુરુવાર આવે. થઈ ગયું ક્લિયર? જો આ જ કન્સેપ્ટને ક્લિયર કરો. જો 366 દિવસ હોય તો 2 દિવસ વધારે હોય. 2 દિવસ એટલે મંગળવાર એટલે પહેલીથી પહેલી જવું હોય ને તો મંગળવારમાં 2 દિવસ ઉમેરો એટલે ગુરુવાર આવે.
હવે આપણને ખબર પડી ગઈ, જો પાછું આ વર્ષની 31 તારીખ હોય, આપણે ગણતરી કરી હોત, જો આ વર્ષની 31 તારીખ, તો 31 તારીખે કયો વાર હોત? તો કે ગુરુવાર જ આવત, કારણ કે આ કયું વાર છે? 25 એટલે નોર્મલ યર થાય. 25 એટલે કયું વર્ષ થશે આપણા માટે? નોર્મલ. તો નોર્મલમાં કીધું જે વારે શરૂ થાય એ જ વારે પૂરું થાય, બરોબર? તો અહીંયા ગુરુ હોય તો અહીંયા કયો થઈ જશે? શુક્ર. તો આપણે છેલ્લી ગણતરી કરવાની જરૂર જ નથી મિત્રો, ખાલી આટલીમાં જ ગણતરી કરવાની, ખાલી આમાં જ ગણતરીમાં તમારો જવાબ આવી જાય છે. કેવી રીતે? તો કે જો 24 આપ્યા છે, આ મંગળવાર છે, આ વર્ષ કયું છે 24 નું? તો કે લીપ વર્ષ છે. લીપ વર્ષ હોવાથી આપણે જોઈએ કેટલા પ્લસ કર્યા? તો કે 2 પ્લસ કરો, મંગળમાં 2 એટલે ગુરુ. હવે 25 કેવું છે? નોર્મલ છે. નોર્મલ હોય ત્યારે કેટલા પ્લસ કરવાના છે મિત્રો તમારે? માત્ર એક જ. તો હવે ગુરુમાં 1 પ્લસ કરો એટલે કયો થઈ જશે? શુક્ર થઈ જશે. શુક્રમાં હવે આપણે જોવા જઈએ, આ પાછું 26 એટલે નોર્મલ એટલે છેલ્લો શુક્ર. હવે આ તો ખાલી લખું છું મિત્રો, ધ્યાન રાખજો, તમારે લખવાની જરૂર નથી. હવે અહીંયા કયો વાર હશે? તો કે આ શનિવાર હશે. હવે પાછું 27 નું વર્ષ એટલે નોર્મલ યર, તો અહીંયા પાછો શનિવાર, કારણ કે જે વારે ચાલુ થયું એ જ વારે પૂરું થાય. હવે અહીંયા કયો વાર આવી જશે? તો કે અહીંયા આવી જશે રવિવાર. એટલે આનો અર્થ એવો કે 1 જાન્યુઆરી 2028 ના રોજ, એટલે કે 2028 ની 1 જાન્યુઆરી કયા દિવસે આવે? તો કે રવિવારે આવે. કેવી રીતે? આટલું જ ગણવાનું મિત્રો. જો આટલું ગણશો તો વ્યવસ્થિત જવાબ આપશો. આ છેલ્લા આપણે દિવસોને આ કન્સેપ્ટ હતા, ખાલી આટલું જ ગણવાનું. 24 એટલે લીપ યર હતું, 2 દિવસ આમાં ઉમેરી દો, મંગળમાં 2 દિવસ ઉમેરો એટલે ગુરુ. હવે આ તમારે ફટાફટ કરવું હોય તો વારને કોડ આપી દેવાય. કેવી રીતે? તો કે જ્યારે આપણે જોવા જઈએ તો 0, 1, 2, 3, 4, 5 અને 6 સુધી આપવાના. 0 એટલે રવિવારથી ચાલુ કરવાનું, 1 એટલે સોમવાર આપવાનો, એવી રીતે આપતું જવાનું, અને 6 એટલે શનિવાર આપી દેવાનો. આ તમને આગળ કામ લાગશે બધી જગ્યાએ કન્સેપ્ટમાં. તો આટલું ક્લિયર થઈ ગયું તમારે? તો મંગળ એટલે શું થશે? તો કે 2, 2 માં 2 ઉમેર એટલે 4, 4 એટલે શું થાય? તો કે ગુરુવાર. તો જો આ કન્સેપ્ટ હોય તો તમને ક્લિયર થઈ જાય, 4 ગુરુવાર આવે. 4 માં 1 ઉમેરો એટલે 5, 5 માં 1 ઉમેરો એટલે 4 માં 1 ઉમેરો એટલે 5, 5 માં 1 ઉમેરો એટલે 6, 6 માં 1 ઉમેરો એટલે 7 ની બદલે કેટલો? 0 એટલે રવિવાર. તો આપણો જવાબ કયો થશે? રવિવાર જવાબ આવશે. એટલે ઓપ્શન આપણો કયો થઈ જશે? બી ઓપ્શન થશે. એ ઓપ્શન બી. તો મિત્રો જ્યારે કોઈ પણ પરીક્ષા હોય, પરીક્ષાનું સંપૂર્ણ એનાલિસિસ, જો આ સંપૂર્ણ એનાલિસિસ તમારી પાસે હશે તો જ વ્યવસ્થિત રીતે કન્સેપ્ચ્યુઅલી આન્સર આપી શકો છો. તો આ રીતે એનાલિસિસ કરી અને આપણે પહેલું સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. કારણ કે પહેલા સેશનમાં આપણે શું માહિતી આપી? તો કે પહેલા સેશનમાં આપણે જોયું કઈ પરીક્ષામાંથી કેવા પ્રશ્નો આવે છે. જો કઈ પરીક્ષામાંથી કેવા પ્રશ્ન આવે છે એ ક્લિયર હોય, આપણને કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે એ ક્લિયર હોય, તો તમે આમ જોવા જશો તો 15 તો આ મેં કીધા, પણ 1 માર્ક્સનું મેં તમને પાછું મેથ્સમાંથી કરાવ્યું. જો આ 1 માર્ક્સ એટલે મેથ્સ, એટલે આપણે જોવા જઈએ તો હું તમને 16 માર્ક્સ લેવડાવીશ. 8 કલાકમાં 16 માર્ક્સ, 8 કલાકમાં 16 માર્ક્સ, દરેક કલાકના 2 માર્ક્સ. ઘણા લોકો મિત્રો યાદ રાખો 8 કલાક તો એમને બગાડી નાખતા, ઘણા લોકો દરરોજની 8 કલાક જે છે એ મોબાઈલ ઉપર બગાડતા હોય છે. તો એવું હવે ન કરતા, આ કેવી રીતે ક્વેશ્ચનનો આન્સર મેળવવો એ બધું ક્લિયર થઈ ગયું છે. હવે આપણે જોઈએ તો કેવી રીતે પ્રશ્ન તમે સોલ્વ કર્યા, કયા પ્રકરણને ધ્યાનમાં લેવાના છે એ બધા ખાસ યાદ રાખતા જાજો. ઘણા લોકો હજી ગડમથલમાં હશે, સર આટલા દિવસમાં મારે કેવી રીતે કરવું, કેમ કરવું? તો મેં તમને પહેલા જ કીધું, એક પ્રખ્યાત કવિ, ભારતના એક સુપ્રસિદ્ધ કવિની એક પંક્તિ છે, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. મિત્રો તો આ રીતે જો આ એક વાક્ય, એક લાઈનને તમે ધ્યાનમાં લઈ લેશો, આખી કવિતા તો બહુ અદ્ભુત છે. શ્રી હરિવંશરાય બચ્ચનજીની જે કવિતા છે એ બહુ અદ્ભુત છે, એમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે. તો આ રીતે એક જ ખાલી લાઈન ધ્યાનમાં લેશો તો પણ તમને જે છે એ એનર્જી આવી જશે કે ખરેખર હું આ બધી વસ્તુ ટૂંક સમયમાં કરી શકું છું. તો મિત્રો આ જ રીતે હવે આપણે પાછા નવા સેશનમાં મળશું, અને જ્યાં સુધી આપણે પરીક્ષા ન આવે ત્યાં સુધીની આ સિરીઝ આપણી ચાલુ રહેશે. નવા સેશનમાં નવા કન્સેપ્ટથી, નવી શોર્ટકટથી આપણે ધ્યાનમાં લેતા જશું. તો ખાસ સેશન ધ્યાનમાં લેજો. અને હજી ફરીથી બધાને કહું છું કે હજી નવું સેશન શરૂ થાય તે પહેલા આપણા જે યુટ્યુબના જે રિઝનિંગના પ્લેલિસ્ટમાં જેટલા ચેપ્ટરો છે એ બધા ચેપ્ટરો કમ્પ્લીટ કરી નાખો, જેથી કરીને તમે અહીંયા કન્સેપ્ટ સમજવાની જરૂર ન પડે. કારણ કે હવે દરેક વખતે હું કન્સેપ્ટ સમજાવવાનો નથી, માત્ર ને માત્ર પ્રશ્નનો જવાબ કેવી રીતે શોર્ટમાં ગણવો, કયા પ્રકારનો છે તો કેવું લોજિક ચલાવવું, એ જ વસ્તુ હવે શીખડાવીશું. તો યાદ રાખજો, કેવી રીતે શીખવું એ હવે તમારા ઉપર ડિપેન્ડેબલ છે. તો મિત્રો આ જ રીતે ખાસ કરીને તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવે
તો બે ધડક પૂછી લેજો, કારણ કે એનો પ્રશ્નનો જવાબ તમને સચોટ મળી જશે. અને આ જ રીતે તમે જો પ્રશ્નનો જવાબ સચોટ મળી જશે તો તમે વ્યવસ્થિત ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરજો જે PGVCL ની તૈયારી કરે છે. છેવાડાના વ્યક્તિ સુધી આપણે PGVCL ની તૈયારી કરનાર વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડવાનો છે. અને હજી જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો, કે કોમેન્ટ બોક્સમાં તમને આન્સર મળી જશે. અને ખાસ કરીને મિત્રો અમારી જે YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો અને ઓલનું બટન દબાવજો, જેથી કરી અને તમને દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જશે. અને સાથે સાથે તમારે જો આ વિડીયોની PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી, આઈસની ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમને મળી જશે, કે સંપૂર્ણ જે ક્વેશ્ચનો આપેલા છે બધા જ પ્રશ્નો તમને ત્યાં મળી જશે. તો આ જ રીતે હવે ફરીથી આપણે નવા લેક્ચરમાં, નવા સેશનમાં, નવા લોજિક સાથે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.